મિત્રો, પંચમહાલની 15 વર્ષની આદિવાસી સમાજની દીકરી અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસથી ગુમ થયેલી છે. જનતા સેનાના મિત્રો કલ્પેશભાઈ, દેવલબેન વગેરે ખૂબ સંનિષ્ઠ રીતે સતત આ મુદ્દે રજૂઆતો કર્યા છે, આક્રમક રીતે લડી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મારી પોતાની પણ વાત થઈ છે. હું વિડીયોના માધ્યમથી રાજ્યની પોલીસને, કન્સર્ન અધિકારીઓને, ખાસ કરીને નરોડા પોલીસ સ્ટેશનને કહેવા માંગુ છું કે બહુ ગંભીર ઘટના કહેવાય. નાબાલિગ દીકરી છે, 15 વર્ષની દીકરી છે, ગરીબ પરિવારની આદિવાસી દીકરી છે. એટલે તમે તમારા પ્રયત્નો કરતા જશો, પણ છતાં આ પ્રયત્નોને અતિ સઘન કરી કોઈ પણ સંજોગોમાં આવતા 72 કલાકમાં આ દીકરીઓનો અતોપતો મળે. એમની સાથે શું બન્યું એ બધું જ પબ્લિક ડોમેનમાં, એમની ઓફકોર્સ એમની આઈડેન્ટિટી રિવીલ ન થાય એ રીતે પબ્લિક ડોમેનમાં લાવવામાં આવે, જેથી લડનારા બધા માણસોને સાંત્વના મળે કે રાજ્યની પોલીસ અને પ્રશાસન આ મુદ્દે યોગ્ય પગલાં ભરી રહ્યું છે. જોઈન્ટ કમિશનર પોલીસ સાથે મારે વાત થઈ, એમણે મને પાક્કી ખાતરી આપી છે કે જિગ્નેશભાઈ, અમે આ મેટરને ગંભીરતાથી લીધી છે. હું પોતે કેસનું મોનિટરિંગ કરી રહ્યો છું અને મને પાક્કી ખાતરી છે કે ટૂંક સમયમાં દીકરી મળી જશે. પણ છતાં વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 15 વર્ષની આદિવાસી સમાજની આપણી આ બેન, આપણી આ દીકરી એ તાબડતોબ નરોડા પોલીસ સ્ટેશન એને શોધીને લાવે.